મિત્રો, ગુજરાતની વાવ બેઠક પરથી ભાજપના સૌરભજી ઠાકોરજીની જીત થઈ છે. મતગણતરીના છેલ્લા 4 રાઉન્ડમાં વાવ બેઠક પર અપસેટ સર્જાતા ટેબલો પલટાયા હતા. પાલનપુર 23 નવેમ્બર ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પ્રથમ રાઉન્ડથી 20મા રાઉન્ડ સુધી આગળ રહ્યા બાદ છેલ્લા 4 રાઉન્ડમાં પાછળ રહ્યા અને તેમને ભાજપથી હારનો સામનો કરવો પડ્યો. આ રીતે ભાજપના ઉમેદવારે કોંગ્રેસના હાથમાંથી વાવ બેઠક છીનવી લીધી અને 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં તેમની બેઠકોની સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી એક બેઠક છીનવીને પોતાની સ્થિતિ મજબૂત કરી છે. 13 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીમાં અહીં 70.64% મતદાન થયું. ભાજપ માટે મુશ્કેલી ઊભી કરનાર બળવાખોર ઉમેદભાઈ માવજીભાઈ પટેલ પણ અહીં ખાસ કરી શક્યા ન હતા અને 27,195 મતો સુધી સીમિત રહ્યા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોરને 92,173 અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત મળ્યા હતા. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી શનિવારે સવારે પાલનપુરની જગાણાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં શરૂ થઈ હતી. પોસ્ટલ બેલેટની મતગણતરી બાદ સવારે 8 વાગે ઈવીએમનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. મતગણતરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કુલ 159થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કરાયા હતા, જેમાં 59 કાઉન્ટિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. મતગણતરી કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ હતું. સુરક્ષા માટે 400 પોલીસ કર્મચારીઓ પણ હતા. વર્ષ 2022માં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસ પાસે હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેઓ જીતવામાં સફળ રહ્યા હતા. બનાસકાંઠા રાજ્યમાં કોંગ્રેસે જીતેલી એકમાત્ર લોકસભા બેઠક છે. સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભા બેઠકના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આ ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક પર ભાજપ જીતવામાં સફળ રહ્યું હતું.